રાજ્યના વાતાવરણમાં ફેરફાર આવવાની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં આજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. 19, 20 અને 21 એપ્રિલ હવામાનમાં પલટો આવશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાનમાં પલટો આવવાની આગાહી છે. સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ આવશે. દરિયો તોફાની બનવાની અને કેટલાક ભાગોમાં કરા પડવાની શક્યતા છે. વરસાદના રાઉન્ડ બાદ ગરમીમાં વધારો થશે. આગામી દિવસોમાં તારીખ 19, 20, 21માં હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. અખાત્રીજની આસપાસ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. વાદળો તો આજથી જ આવવાની શક્યતા રહેશે. ખાસ કરીને હવામાનમાં પલટો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, જેમાં કેટલાક બોટાદના ભાગો, ક્યાંક કોઈ અંશે ભાવનગરના ભાગો, જૂનાગઢના ભાગો અને ભરૂચના ભાગો, તેમજ મધ્ય ગુજરાતના ભાગો, વડોદરા વગેરે ભાગો, અમદાવાદના ભાગો હવામાનમાં પલટો આવી શકે છે.